स्वाध्याय 1.1 दाखला नंबर 4 दाखला 4 અને દાખલા 5 બંને સાબિત કરવાના દાખલા છે। આપણે દાખલા 2 ની અંદર પણ સાબિત કરવાનો એક દાખલો જોયો હતો, એવી જ રીતે દાખલા નંબર 4 માં પણ સાબિત કરવાનો છે। તો પહેલા રકમ જોઈએ કે યુક્લિડની ભાગવિધિ પ્રવિધિનો ઉપયોગ કરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંક નો વર્ગ, ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m વત્તા 1 સ્વરૂપમાં જ હોઈ શકે। ધારો કે કોઈ પણ ધન પૂર્ણાંક a છે અને b બરાબર b, હવે તમે જો તો આ બંને દાખલાની અંદર આપણને b ની કિંમત કેટલી દેખાય છે? 3। તો આપણે b બરાબર કેટલા લેશું? 3। હવે આગળ આપણું પ્રમાણિક સ્વરૂપ શું છે? a = bq + r, અને આપણી શરત પણ તમને યાદ જ છે, 0 ≤ r > b। કોઈ પણ શેષ 0 અને b ની વચ્ચેની કિંમત જ હોય। તો b ની કિંમત કેટલી? 3 છે। તો આપણે આવી રીતે લખી શકીએ 0 ≤ r 3। તો r ની 0 અને 3 ની વચ્ચેની કઈ કઈ કિંમત હોઈ શકે? 0, 1 ને 2, કારણ કે 0 અને 3 થી નાની સંખ્યા 3 જ આવશે, 0, 1 અને 2। હવે આપણા પ્રમાણિક સ્વરૂપમાં r બરાબર 0 મૂકીએ તો a બરાબર શું થશે? b બરાબર 3q + 0 થશે। હવે અહીંયા મને એનો શું કરવાનો કીધો હતો? વર્ગ। તો આપણે લખશું બંને બાજુ વર્ગ કરતા, તો a² બરાબર 3q આખાનો વર્ગ થશે। તો 3 નો વર્ગ કેટલો થશે? 9q² જવાબ આવશે મારો, કારણ કે q નો સ્ક્વેર q² થશે। હવે મારે સ્વરૂપ કેવું જોતું હતું? 3m। તો હું આ 9 ને આવી રીતે પણ લખી શકું, 3 q²। તો આને આપણે m ધારી શકીએ, જ્યાં m બરાબર 3q²। તો થઈ ગયું મારું સ્વરૂપ 3m। જો r બરાબર 0 હશે તો મારું સ્વરૂપ કયું આવશે? 3m। હવે r બરાબર 1 મૂકીશ તો a બરાબર 3q + 1 થશે। પાછો વર્ગ કરશું, બંને બાજુ વર્ગ કરતા, તો a² બરાબર 3q + 1 આખાનો વર્ગ થશે। તો અહીંયા જોવો તો એક સૂત્ર લાગુ પડે છે, જે તમે 9મા ધોરણના 2.6 સ્વાધ્યાયમાં ભણી ગયા। કયું સૂત્ર? a + b આખાનો વર્ગ હોય તો આવું સૂત્ર હતું, યાદ હોય તો a² + 2ab + b²। એ અહીંયા મૂકશું તો 3q 2 + 1 નો વર્ગ આમ લખી શકું, a² + 2ab + b²। હવે આગળ અહીંયા 9q² થશે, કારણ કે 3 નો વર્ગ 9 ને q² પ્લસ 3 × 6q + 1 થશે। હવે આ બેમાં તમે જોશો તો કંઈક સામાન્ય દેખાય છે, 9 અને 6 નો સામાન્ય 3 થશે, અને આ બંને, તો અહીંયા હું એમ લખી શકીશ 3q² + 2 + 1। તો હવે હું આના બરાબર m ધારી શકું, તો આમ પણ લખી શકું 3m + 2। તો આ મારું બીજું સ્વરૂપ આવ્યું, સોરી 3m + 1, કારણ કે 1 છે ને અહીંયા, તો 3m + 1, તો બીજું સ્વરૂપ પણ મળી ગયું મને, 3m + 1। હવે આનો છેલ્લો પાઠ, હવે r બરાબર કેટલા મૂકશું આપણે? 0 મૂકી દીધા, 1 મૂકી દીધા। હવે r બરાબર છેલ્લી કિંમત 2, તો મારું સ્વરૂપ કેવું થશે? 3q + 2 આવશે। હવે બંને બાજુ વર્ગ કરતા, તો a² બરાબર 3q + 2 આખાનો વર્ગ થશે। પાછું આ સૂત્ર, કારણ કે આખા ઉપર વર્ગ હોય તો આ સૂત્ર લાગુ પડશે, તો 3q આખાનો સ્ક્વેર 2 × પહેલું પદ × બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ,
તો 9q સ્ક્વેર થશે, પછી 3 દુ 6 દુ 12 ક્યુબ થશે અને 2 નો વર્ગ 4 થશે. હવે જો મારે 3m + 1 સ્વરૂપ અહીંયા જોતું હોય તો આ બંનેમાંથી તો 3 સામાન્ય નીકળે છે, પણ આ 4 માંથી 3 સામાન્ય નીકળશે નહીં. તો હું 4 ને આવી રીતે પણ ના લખી શકું. 3 + 1, કારણ કે 3 ને 1 4 જ થવાના. હવે આગળ આ બધા જ માંથી હું 3 સામાન્ય લઈ શકું. તો અહીંયા આવશે 3q નો વર્ગ, અહીંયા આવશે 4q અને અહીંયા 1 + 1 થશે. હવે હું આના બરાબર એમ લખી શકું તો 3m + 1. તો ત્રણેય જગ્યાએ તમે જોઈ શકો કે જ્યારે પણ કોઈ પણ ધન પૂર્ણાંકનો હું વર્ગ કરું છું તો સ્વરૂપ કાં તો 3m આવે છે અને કાં તો 3m + 1 આવે છે. તો છેલ્લે આપણે લખશું કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પણ પૂર્ણાંક m માટે ત્રણ m અથવા 3m + 1 સ્વરૂપમાં હોઈ શકે. બરાબર. હવે એના પછીનો છે દાખલા નંબર 5. 5 પણ 4 જેવો જ છે, પણ અહીં એક જ થોડોક જ એમાં ચેન્જ આવે છે. જોઈએ આપણે યુક્લિડનું ભાગાકારનું પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ સંખ્યાનો અહીંયા શું કીધો મને? ધન. આ દાખલાની અંદર મને શું કીધું હતું? વર્ગ. હંમેશા 9m + 1 અથવા 9m + 8 સ્વરૂપમાં હોઈ શકે. જો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત તો આપણે એમ જ કરશું. ધારો કે કોઈ પણ ધન પૂર્ણાંક a છે, ધારો કે કોઈ પણ ધન પૂર્ણાંક a છે અને b બરાબર. હવે અહીંયા તમારા માટે એક ટ્વિસ્ટ આવશે. અત્યાર સુધી તો આપણે શું કરતા હતા? જેવી કમ્પેરિઝન થતી હતી એ જ વેલ્યુ અહીંયા મૂકી દેતા. પણ આ દાખલાની અંદર આપણે b બરાબર ડાયરેક્ટલી 9 ના લખી શકીએ. અને જો તમે 9 લખીને દાખલો ગણશો તો r ની કિંમત 0 થી 8 સુધી આવશે. દાખલો ખૂબ લાંબો થઈ જાય. એટલે કે આ દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો તમારા ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે. જ્યારે 9 ઘનની વાત આવે ત્યારે આપણે 9b બરાબર 9 લખવાના નથી. કેમ? હવે એનું કારણ એક એવું કે આપણે 8 સુધીની ગણતરી લાંબી થાય અને દાખલો એ રીતે સાચો પડવાનો નથી. તો જ્યારે ધન શબ્દ વપરાય ત્યારે b ની કિંમત આપણે 3 લેવી પડે. હવે એનું કારણ 3 નો ઘન કેટલો થશે? 27. અને 27 9 વડે ભાગી શકાય? જોવો તમે, 27 ને 9 વડે ભાગી શકાય તો b ની કિંમત આપણે કેટલી લેવી પડશે? 3. બરાબર. હવે આગળ તો b ની કિંમત 3 હોય. હવે મારું પ્રામાણિક સ્વરૂપ લખીશ bq + r, જેવી રીતે આ દાખલામાં કરી દીધું સેમ સ્ટેપ. હવે કન્ડિશન આવી આવશે 0 ≤ r ≤ b. તો b ની r ની કિંમત r કોની વચ્ચે હશે? 0 અને 3. તો r ની કેટલી કિંમત મળશે મને? 0 1 2 3 કિંમત મળશે. હવે આગળ હું આ પ્રમાણિત સ્વરૂપમાં મૂકી દઈશ. તો a બરાબર bq + r. તો a બરાબર b ની કિંમત કેટલી? 3. તો 3³ + r બરાબર પેલા 0 મૂકીશું તો 3³ + 0 થશે. હવે બંને બાજુ શું કરીશ? ઘન, કારણ કે આમાં ઘન શબ્દ વપરાણો છે. તો બંને બાજુ ઘન કરતા તો 3q નો ઘન થશે. 3 નો ઘન કેટલો થશે? 27³ થશે. તો 27 નો આમ પણ ના લખી શકું, 9 સામાન્ય લઈ શકું. તો 9 કૌંસમાં 3q³ આવી રીતે લખી શકું, કારણ કે 9 તેરી 27 અને q ની કિંમત આમ જ રાખી, q નો ઘન આમ જ રાખ્યો. હવે આના બરાબર હું એમ લખી શકું. તો પહેલું સ્વરૂપ મને મળી ગઈ 9m. હવે બીજું સ્વરૂપ. હવે r બરાબર કેટલા મૂકશું આપણે? 1.
તો a બરાબર 3 ક્યુબ વત્તા 1 થશે. હવે બંને બાજુ શું કરશું? ઘન. બંને બાજુ ઘન કરતા તો a ક્યુબ બરાબર 3 ક્યુબ વત્તા 1 આખાનો ઘન થશે. તો અહીંયા ઘનનું સૂત્ર જે તમે 9મા ધોરણમાં ભણી ગયા, હું અહીં લખી દઉં છું સાઈડમાં. a પ્લસ b નો ઘન બરાબર આવું સૂત્ર હતું, a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3ab કૌંસમાં a પ્લસ b. આ સૂત્રને હું આમ પણ લખી શકું, આ કૌંસ આપણે છોડી દઈએ તો 3a²b વત્તા 3ab² થાય, કારણ કે 3ab આના સાથે ગુણાશે અને b ની સાથે ગુણાશે. આ સૂત્ર આપણે અહીંયા વાપરશું. તો આમ લખી શકાય, પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન 3 પહેલા પદનો વર્ગ બીજું પદ એમનેમ વત્તા 3 પહેલું પદ આમનેમ બીજા પદનો વર્ગ થશે. હવે આગળ અહીંયા 27 થશે, અહીંયા 1 3 તેરી, હવે આનો વર્ગ એટલે 3 નો વર્ગ 9 9 તેરી 27 q² વત્તા 3 તેરી 9 ક્યુબ થશે. હવે આને આમ પણ લખી શકું, 27 ક્યુબ, અને આગળ લખી લઉં તો 27 q² વત્તા 9 ક્યુબ, અને આ 1 ને પાછળ લઈ જઈએ આમ થશે. હવે આગળ જોઈએ તો આ ત્રણેયમાંથી 9 સામાન્ય નીકળશે, કારણ કે આપણે બીજું સ્વરૂપ આવું જોવે છે ને, તો 9 સામાન્ય નીકળશે. તો 9 સામાન્ય કાઢી લઈએ તો અહીંયા વધશે શું? 3 ક્યુબ 3 q² વત્તા ક્યુબ વત્તા 1 થશે. હવે આના બરાબર હું એમ લખી શકું તો 9m પ્લસ 1, તો આપણું બીજું સ્વરૂપ પણ મળી ગયું 9m, પછી બીજું સ્વરૂપ 9m પ્લસ 1. હવે r બરાબર કેટલા મૂકશું? 2. તો a બરાબર કેટલા આવશે? a બરાબર 3 ક્યુબ વત્તા 2 થશે. પાછો હવે ઘન કરશું બંને બાજુ, તો 3 ક્યુબ વત્તા 2 નો ઘન. પાછું સૂત્ર a પ્લસ b હોલ ક્યુબ આવે, a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3a²b પ્લસ 3ab². તો પાછું સૂત્રમાં લગાવીએ અહીંયા 3 ક્યુબ પ્લસ 3a²b વત્તા 3ab નો સ્ક્વેર. સાદુરૂપ આપો, 27 q નો ઘન 2 નો ઘન 8 3 નો વર્ગ 9 9 તેરી 27 27 દુને 54 q² 2 નો વર્ગ 4 4 તેરી 12 12 તેરી ને 36 ક્યુબ. પાછા આપણે વ્યવસ્થિત ફોર્મમાં લખી લઈએ અને આગળ લખી નાખું 36 ક્યુબ, અને 8 ને આપણે છેલ્લે લખી નાખીએ. હવે જોશો તો બધાની અંદર 9 સામાન્ય નીકળશે, તો 9 સામાન્ય લઈ લઈએ તો અહીંયા વધશે 3, પછી 9 6 54 થશે, અને 9 ચોક 36. હવે આના આખાની જગ્યા આપણે એમ લખી શકીએ તો મારું ત્રીજું સ્વરૂપ પણ મળી ગયું મને, 9m વત્તા 8. તો હવે છેલ્લે લખીશું કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન, કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન હંમેશા 9m વત્તા 1 અથવા 9m વત્તા 8 સ્વરૂપમાં જ હોય. સમજાણું? તો આ બે દાખલા સાબિત કરવાના છે, અને સાબિત કરવાની અંદર તમે જોશો તો b ની કિંમત કેમ લેવી એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો b ની કિંમત આમાં તો જ્યારે વર્ગ આવે છે તો 2 નો વર્ગ 4 થવાનો, એટલે આમાં તો કોઈ એટલો પ્રશ્ન થવાનો નથી. પણ જ્યારે આની અંદર આવે ત્યારે ખાસ યાદ રાખવું કે b ની કિંમત 9 ના લેવી. 9 ના લેવાનું કારણ પણ તમને મેં કહી દીધું છે કે 9 લેશો તો 3 નો ઘન 27 થાય. 27 9 વડે આપણે શું કરી શકીએ છીએ? ભાગી શકીએ છીએ. એટલે મેં b ની કિંમત 3 લીધી છે. હવે આવા જ બે દાખલા સ્વાધ્યાય 1.1 ચાલુ કરતા પહેલા ઉદાહરણમાં આપેલા છે, તો એ આવી જ રીતનો ઉપયોગ કરીને તમે ગણી શકો છો. થેન્ક યુ.